દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જવાથી લોકો ખૂબ જ ડરે છે। આવી જ એક જગ્યા છે લેક્સોની એમ્યુઝમેન્ટ પાર્ક। આ પાર્કની કહાની માત્ર દુઃખ જ નથી પણ ખૂબ જ ડરાવણી પણ છે। એક મોટી ઘટના બાદ આ પાર્ક હવે ખાલી પડી ગયો છે। એ ઘણા વર્ષોથી વેરાન પડેલો છે અને તેને સૌથી ભૂતિયા ગણવામાં આવે છે। આ ડરાવણો પાર્ક અમેરિકાના વેસ્ટ વર્જિનિયા રાજ્યના પ્રિન્સટન શહેરમાં આવેલું છે। આ પાર્કમાં 6 બાળકોના મોત થયા હતા। આ દુઃખદ ઘટના બાદ કોઈને પણ પાર્કમાં પ્રવેશવા દેવામાં આવતો નથી। ઘણા વર્ષો બાદ આ પાર્કને પણ ભૂતિયા જાહેર કરવામાં આવ્યો હતો। ખોદકામ કરનારાઓને ખબર પડી કે અહીં એક કબ્રિસ્તાન પણ બનેલું છે। ધ સનના એક રિપોર્ટર અનુસાર સૌની લેકના કિનારે બનેલી આ પાર્કને પહેલીવાર 1920માં ખોલવામાં આવ્યો હતો। તે ઉદ્યોગપતિ કેનલે સ્નીડો દ્વારા ખોલવામાં આવ્યું હતું। આ પછી તેને 1988માં બંધ કરી દેવામાં આવ્યું હતું। હવે આ પાર્ક જ્યાં આવેલો છે તેને શ્રાપિત ભૂમિ કહેવામાં આવી રહી છે, જેના કારણે આ જગ્યા વિશે ઘણી ડરાવણી વાતો પ્રસિદ્ધ છે। પાર્ક વિશે ઘણી ડરાવણી વાતો કહેવામાં આવે છે। અહીં અનેક પ્રકારની ઘટનાઓ બની છે। એક ઘટનામાં એક બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા કરુણ મોત થયું હતું। જ્યારે છોકરીની માતાએ તેની શોધખોળ શરૂ કરી તો તેનો મૃતદેહ સ્વિમિંગ પુલમાં તરતો જોવા મળ્યો હતો। આવી ઘટના ફરીવાર ન બને તે માટે અહીંના કામદારોએ પુલને માટીથી ઢાંકી દીધો હતો। આ પાર્કમાં એક 3 વર્ષની બાળકીનું લિફ્ટથી કચડાઈ જતા મોત થયું હતું। આ પછી એક છોકરો ઝૂલતી વખતે મૃત્યુ પામ્યો હતો। ત્યારબાદ 1934માં અહીં એક મહિલાને પાર્કની બહાર જ ગોળી મારી દેવામાં આવી હતી। આવી બીજી અજીબોગરીબ ઘટનાઓ પણ બની, જેના કારણે આ પાર્ક હંમેશા માટે બંધ થઈ ગયો। પાર્ક બંધ થયાને 20 વર્ષ બાદ જ્યારે અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હતી। અહીં ખોદકામમાં 13 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાંથી મોટાભાગના નાના બાળકો હતા। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ તમને આવા જ સમાચારની અપડેટ મળતી રહે।